પાટણના સમી તાલુકામાં જ્ઞાનનો સૂર્યોદય થયો છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામે ઇતિહાસ રચાયો છે। શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત ઠાકોર સેના અને કર્મચારી મંડળના ભગીરથ પ્રયાસોથી સદારામ લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરજીના વરદ હસ્તે આ જ્ઞાનના મંદિરના દ્વાર ખુલ્યા છે, ત્યારે સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર સહિત સમાજના દિગ્ગજ અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિએ કાર્યક્રમને દીપાવ્યો હતો। આ માત્ર એક મકાન નથી, પણ આવનારી પેઢીના ભવિષ્યનું ઘડતરનું કેન્દ્ર છે। મહાનુભાવોએ આહવાન કર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના યુવાનો હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક સુવિધાઓ અને પુસ્તકોના સથવારે સફળતાના શિખરો સર કરશે। સમાજમાં શિક્ષણ પ્રત્યેની આ જાગૃતિ આવનારા સમયમાં પરિવર્તનની નવી લહેર લાવશે। આયોજકો દ્વારા તમામ મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને સંકલ્પ લેવામાં આવ્યો હતો કે વાંચશે ગુજરાત તો જ આગળ વધશે ગુજરાત। આજે બાસપા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વઢિયાર કર્મચારી મંડળ દ્વારા બાસપા વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ માનનીય અલ્પેશજી ઠાકોર સાહેબ, ગુજરાત સરકારના મંત્રી માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા પ્રમુખ બેન હેતલબેન તથા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ તથા પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી બાબુજી ઠાકોર સાહેબ તથા રાધનપુર સાતરપુર સમીના રાજકીય સામાજિક તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જેમાં સમાજની આગેવાનો અને ખૂબ બહોળી સંખ્યામાં વડીલો, માતાઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા અને સમીની અંદર ઠાકોર સેના અને કર્મચારી મંડળ દ્વારા સૌપ્રથમ શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। તેમાં સમાજના દરેક લોકોને બહુ હર્ષોલ્લાસની લાગણી છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહીને ઓપનિંગ કર્યું। આજના સદારામ લાઇબ્રેરીના શુભ પ્રસંગે અમારા સમાજની હાજરીમાં ઓપનિંગમાં માનનીય શ્રી અલ્પેશભાઈની અધ્યક્ષના સ્થાને ધામધૂમથી અમે બાસપા લાઇબ્રેરીનું ઓપનિંગ કરેલું અને એમાં અમને સમાજ દ્વારા સાથ અને સહકાર મળેલો, આવો સાથ અને સહકાર મળેલો રહે એ માટે અમે સમાજના નાના મોટા તમામ માણસોને અમે વિનંતી કરીએ છીએ અને અમારું આ શુભ કાર્ય સારી રીતે આગળના આગળ ધપે એવી અમે સમાજને વિનંતી કરીએ છીએ। અસ્તુ, જય ભારત, જય હિન્દ, જય સદારામ બાપા, જય સદારામ બાપા।